નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। ગઈકાલની સાંજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે અમંગળ સાબિત થઈ। પંજાબ કિંગ્સ સામે એ રસ્સાકસી ભર્યા મુકાબલામાં મુંબઈનો 7 વિકેટે કારમો પરાજય થયો, જેને પોઈન્ટ ટેબલના સમીકરણો બદલી નાખ્યા છે। આજે સાંજે 7:30 વાગ્યે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામશે। એક તરફ છે ઘર આંગણે રમતા અને અજય મનોબળ ધરાવતા ગુજરાત ટાઇટન્સ, તો બીજી તરફ છે પોતાની નવાબી અદાથી મેદાન મારવા તૈયાર કોલકાતા નાઇટ રાઇડર્સ। ત્યારે આઈપીએલ 2024 અંતર્ગત આજની ચર્ચા છે, જેમાં આપણે ચર્ચા કરીશું ગઈકાલે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચની અને સાથે આજે રમાવા જઈ રહેલ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચની। અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર। બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ અને કેપ્ટનશીપ એમ તમામ ડિપાર્ટમેન્ટમાં ફ્લોપ સાબિત થયેલ મુંબઈ ઇન્ડિયન્સને ગઈકાલે વધુ એક પરાજયનો સામનો કરવો પડ્યો હતો। અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ અને શ્રેયસ અય્યરની ચમકદાર બેટિંગના સહારે પંજાબે મુંબઈને 7 વિકેટે કારમી હાર આપી હતી। રોહિત શર્મા વિના રમી રહેલ મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે માત્ર 195 રન બનાવ્યા હતા। મુંબઈના સૂર્યા, રિકલ્ટન, હાર્દિક, રુધરફોર્ડ અને તિલક વર્મા ફ્લોપ સાબિત થયા હતા। આ મેચનું એક આકર્ષણ પાસું હતું હાર્દિક પંડ્યાનો શ્રેયસ અય્યરે કરેલ દર્શનીય કેચ, કે જેણે મેચનો તખતો મોટાભાગે પંજાબના પક્ષે પલટી નાખ્યો। મુંબઈનું બોલિંગ આક્રમણ તદ્દન સામાન્ય રહ્યું। જસપ્રીત બુમરાહ સતત 5મી મેચમાં પણ વિકેટ ના લઈ શક્યો અને 4 ઓવર્સમાં 41 રન આપ્યા। ચહેરે 4 ઓવર્સમાં 44 રન આપી સામાન્ય પુરવાર થયા હતા। પંજાબ તરફથી પ્રભસિમરને શાનદાર બેટિંગ કરી 39 બોલમાં 80 રન, કેપ્ટન અય્યરે 36 બોલમાં 66 રન બનાવી મુંબઈને માત્ર 16.3 ઓવર્સમાં તેમનો ચોથો પરાજય આપી દીધો હતો। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પોઈન્ટ ટેબલ પર અત્યાર સુધીની સૌથી નબળી ટીમ કોલકાતા અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે। ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતીને જીતની હેટ્રિક લગાવી શકે છે। અશોકજી સાથે ચર્ચાની શરૂઆત કરીશું। અશોકજી, સૌપ્રથમ સવાલ આપને, મુંબઈમાં ફરી હાર્યું, એક જમાનાની ચેમ્પિયન ટીમ કેમ અત્યારે બિખરાવની સ્થિતિમાં આવી ગઈ છે? શું આ ટીમ હાઈ ઇગોનો શિકાર બની ગઈ છે? ગુજરાતમાં ખીલી ઉઠેલ હાર્દિક પંડ્યા મુંબઈમાં કેમ મૂર્છાઈ ગયો? બહુ સરસ સવાલ છે, કારણ કે જ્યારે કોઈ કેપ્ટન અથવા કોઈ ખેલાડી બહુ સારું રમતો હોય અને સડનલી એની રમત ઉપર નિષ્ફળતાના વાદળો જ્યારે આવી જાય ત્યારે શું સ્થિતિ થાય? અત્યારેની સ્થિતિ જે છે એ હાર્દિક પંડ્યાની છે। મુંબઈ 5 વખતની ચેમ્પિયન ટીમ છે, છતાં પણ અત્યારે 2026માં ચાલી રહેલા આઈપીએલ ક્રિકેટની જે લય છે એ લય સાથે તાલ મેળવવામાં નિષ્ફળ ગયું છે। એટલે કે અત્યારે જો 300ની એવરેજથી અથવા 300ના સ્ટ્રાઇક રેટથી કોઈ ખેલાડી રન બનાવે છે, તો હજુ સુધી મુંબઈ ઇન્ડિયન્સ પોતાની જૂની ઘરેડમાં 150ના સ્ટ્રાઇક રેટને જ સારો માને છે। દરેક વખતે તમારી ટીમ બહુ મોટી છે અને 5 વાર ચેમ્પિયન છે એટલે દર વખતે જીતશે એવું બનતું નથી। તમે બીજો એક શબ્દ વાપર્યો, હાઈ ઇગોનો શિકાર। એક બે બાબતો અહીંયા એવી છે કે જ્યારે તમે હાર્દિક પંડ્યા ગુજરાતનો જ્યારે કેપ્ટન હતો, સૌ પ્રથમવાર એને કેપ્ટનશીપ આપવામાં આવી હતી, યંગ ટીમ હતી, નવી ટીમ હતી, પહેલીવાર ટીમ બની હતી, પહેલીવાર કેપ્ટન બન્યો હતો અને એની પાસે જે કોઈ ક્રિકેટિંગ એબિલિટી હતી એ ક્રિકેટિંગ એબિલિટીથી એણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી। આપણે ભૂલવું ના જોઈએ કે એક જમાનાનો મેચ ફિનિશર તરીકે જે એસ્ટાબ્લિશ થવા કોશિશ કરી રહ્યો હાર્દિક પંડ્યા વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઓલરાઉન્ડર ઇન્ડિયા હેઝ એવર પ્રોડ્યુસ્ડ આફ્ટર કપિલ દેવ। પણ જે ઘટનાઓ ત્યાર પછીની ઘટી, એણે એક ટીમ છોડી અને બીજી ટીમમાં જવાનું નક્કી કર્યું કે જે ટીમના ઓલરેડી એસ્ટાબ્લિશ ખેલાડીઓ એ ટીમમાં રમી રહ્યા હતા, અને એ જ મોટી ભૂલ હાર્દિક પંડ્યાની થઈ કે એ ટીમમાં ગયા પછી એની પોતાની જે સ્કિલ્સ હતી, એમની પોતાની જે એબિલિટીઝ હતી, એ એબિલિટીઝ કરતાં બાકીના ખેલાડીઓની એબિલિટીઝ વધારે હાવી થઈ ગઈ। He was not able to perform the way he wants. 5 વખતના ચેમ્પિયન જે ટીમ બનાવી છે, રોહિત શર્મા કેપ્ટન તરીકે હતા, વર્લ્ડ કપ જેણે જીતાડ્યો છે સૂર્યકુમાર યાદવ એ ટીમમાં હતા,
અને આ બધા ખેલાડીઓને હેન્ડલ કરવા એક મુશ્કેલ કામ પુરવાર થઈ રહ્યું. દરેકની પોતપોતાની સ્ટાઇલ છે. સૌથી વધારે ચેમ્પિયન બનાવનાર ખેલાડી રોહિત છે, વર્લ્ડ કપને જીતાડનાર રોહિત છે, વર્લ્ડ કપને જીતાડનાર સૂર્યકુમાર યાદવ છે, અને હાર્દિક પંડ્યા એક ફ્રેન્ચાઇઝી ક્રિકેટના કેપ્ટન છે. એટલે આ ત્રણેયની જે ત્રિપુટી બનવી જોઈએ, ત્રિપુટી બની નહીં. ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યા એઝ અ કેપ્ટન, એઝ અ લીડર ટીમમાં એક્સેપ્ટ થયો નહીં. પહેલા વર્ષે તો પરિસ્થિતિઓ આપણે જોઈ કે ભાઈ એ હાર્દિક પંડ્યા મેદાન ઉપર આવે ને હુરિયો બોલે અથવા તો એને બૂમાબૂમ કરવામાં આવે, એ પરિસ્થિતિ એકવાર જોઈ. હી વોઝ રિજેક્ટેડ બાય ધી સ્પેક્ટેટર્સ. ગયા વખતે એમ લાગ્યું કે ધીમે ધીમે હાર્દિક પંડ્યા એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે. પણ ફરી એકવાર આ વખતે જે રીતે સ્થિતિ સર્જાઈ છે અને મુંબઈ ઇન્ડિયન્સ એક પછી એક મેચ હારે છે, અને ખાસ કરીને જે એમના સ્ટાર ખેલાડીઓ છે અથવા તો દિગ્ગજ ખેલાડીઓ છે, સિનિયર ખેલાડીઓ છે, એમનું પરફોર્મન્સ આવતું નથી. એના કારણે ઇનડાયરેક્ટ પ્રેશર એ હાર્દિક પંડ્યા એઝ અ કેપ્ટન એની ઉપર ઊભું થયું છે. કારણ કે સ્વાભાવિક છે કે તમે રમતા નથી, ટીમ હારે છે, એક મેચ હાર્યા, 2 મેચ હાર્યા, 3 મેચ હાર્યા, 4 મેચ હાર્યા, તો એ જે પ્રેશર છે એ હાર્દિક પંડ્યા ઉપર ટ્રાન્સફોર્મ થાય છે. હવે એ હાર્દિક પંડ્યા એ પર્ટિક્યુલર સિચ્યુએશનને એક્ઝર્ટ કરી શકતા નથી. દર વખતે કહે છે કે અમારે બહુ મોટા ફેરફારો કરવા પડશે, અમારે આમ કરવું પડશે, અમારે, પણ એમના હાથ બંધેલા છે. તો એ પરિસ્થિતિમાં જે હાર્દિક પંડ્યા એક ફ્રી બર્ડ તરીકે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે હતા, એને બદલે એક કેજની અંદર આવી ગયા હોય એવી પરિસ્થિતિ અત્યારે હાર્દિક પંડ્યાની. હવે થયું છે શું? ભારતને નુકસાન ગયું છે. ભારતે પોતાનો બેસ્ટ ઓફ ધ ઓલરાઉન્ડર જે હતો ખેલાડી એને ખોઈ દીધો છે. અત્યારે હાર્દિક પંડ્યા ખાલી T20 પૂરતા મર્યાદિત થઈ ગયા છે. તો આ પરિસ્થિતિની અંદર તમે જે કહ્યું હાઈ ઈગો, યસ દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પોર્શન. પણ સેકન્ડ વસ્તુ એ છે કે હાર્દિક પંડ્યા આ બધાને સાથે રાખીને ચાલી શક્યા નહીં અથવા ચાલી શકતા નથી. પરિણામે ટીમ એક પછી એક મેચો હારે છે. આ વસ્તુ તો ચોક્કસપણે અત્યારે સ્વીકારવી પડે ને એટલા માટે એની અસર હાર્દિક પંડ્યાના સ્વભાવ ઉપર અથવા તો એના એટીટ્યૂડ ઉપર, એમના વર્તન ઉપર એ થાય છે. અશોકજી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવની નિષ્ફળતા હાર્દિક પંડ્યા માટે મુશ્કેલ બની રહી છે. શું આ ખેલાડીઓના સ્થાને નવા ખેલાડીઓને લાવવાનો સમય આવી ગયો છે? આ ટીમ દરેક ક્ષેત્ર પાછળ પડી રહી છે. કોઈ પ્રોફેશનલ રણનીતિ વિના આ ટીમ રમી રહી હોય તેમ નથી લાગતું આપને? આજે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે એમના કોચે જી કે અમારી ટીમ કરતાં બીજી ટીમો બહેતર રીતે પરિસ્થિતિઓને સમજી શકે છે અને રમી શકે છે. દેટ મીન્સ વોટ? કે બાકીની ટીમો વર્તમાન ક્રિકેટ સાથે પગલાં ભરીને ચાલી શકે છે અને એકોર્ડિંગલી એ ફેરફાર કરી શકે છે એમની ટીમમાં, જે મુંબઈ કરી શકે. બિકોઝ ઇટ્સ અ હેવી વેઇટ ટીમ. એટલા ઝડપથી એમાં ચેમ્પિયન તમે એમ ના કહી શકો ચલો ભાઈ સૂર્યકુમાર યાદવની ટીમમાંથી પડતો મૂકો, રોહિત શર્માની ટીમમાંથી પડતો મૂકો. ઇટ ઇઝ નોટ પોસિબલ. હેવી વેઇટ ટીમ છે. તો એટલા માટે તમે જે વાત કરી, આજે તમારા ખેલાડીઓ કોઈ પણ ફ્રેન્ચાઇઝી ક્રિકેટની અંદર 4 ખેલાડીઓ એવા હોય કે જેની ઉપર બેટિંગનો આધાર હોય, ત્યાર પછીના 4 ખેલાડીઓ ઓલરાઉન્ડર્સ હોય ને બાકીના એક્સક્લુઝિવ બોલર્સ હોય. અહીંયા 4 જે મહત્ત્વના બેટર્સ છે એમાં રિકલ્ટન ચાલતું નથી, રોહિત શર્મા ચાલતું નથી, સૂર્યકુમાર યાદવ ચાલતું નથી. તો હવે કોણ ચાલે છે? તો ધેર ઇઝ નોબડી હુ ઇઝ પ્રોડ્યુસિંગ ધ રન્સ. ટીમ માટે રન્સ બનતા નથી. અને એ પરિસ્થિતિની અંદર રોહિત શર્માને પણ એક વસ્તુ ચોક્કસ છે, મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ રમતી નથી અત્યારે, એટલે મીન્સ મહેન્દ્રસિંહ ધોની રમતા નથી. બટ ટીમ હેઝ સ્ટાર્ટેડ વિનિંગ, કારણ કે એમણે નવા ખેલાડીઓ પોતાની ટીમમાં લાવ્યા. કાલે એક ફેરફાર કર્યો, મુંબઈ ઇન્ડિયન્સની જ વાત કરો, એમને એક ફેરફાર કર્યો. રોહિત શર્મા ઈજાના કારણે નથી રમતા, આપણે રીઝનને સાચું માની લઈએ, ઈજાના કારણે રમતા નથી અને એમની સામે ડીકોકને રમાડ્યો તો એણે સેન્ચુરી મારી. તો આ જે વસ્તુ છે એડપ્ટ કરવું પડશે, એક્સેપ્ટ કરવું પડશે, ફેરફારો કરવા પડશે અને તો જ આ ટીમ જીતી શકશે. એટલે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ કદાચ અત્યારે ફોર્મમાં નથી, બહુ ગ્રેટ બેટ્સમેન છે, અત્યારે ફોર્મમાં નથી. ઓકે, એની જગ્યાએ નવા ખેલાડીને લાવો, લેટ ધેમ ટ્રાય, સો દેટ આજે નહીં તો કાલે જ્યારે રોહિત શર્મા ટીમમાં નહીં હોય તો આ ખેલાડીઓ એનું સ્થાન લઈ શકશે. ડેફિનેટલી. અશોકજી, સાથે એક સવાલ એ પણ થાય કે ડીકોકની સદી મુંબઈ માટે રાહતરૂપ રહી, પણ બેટિંગ કન્સિસ્ટન્સી વિશે શું કહી શકાય? અર્શદીપની શાનદાર બોલિંગ કેવી રહી? મુંબઈને કંટ્રોલમાં રાખવામાં સફળ થઈ? સી બેઝિકલી આ ટીમ ચેમ્પિયન ટીમ જે આપણે હમણાં જેમ વાત થઈ એમ
મને યાદ છે કે એક વખતે આ ટીમ 5 મેચો હારી ગઈ હતી પોતાની, અને છતાં એ ટીમ ચેમ્પિયન બની ગઈ. તો એવું નથી કે આ ટીમમાં દમ નથી, આ ટીમના ખેલાડીઓમાં દમ નથી, એમની કેપેબિલિટી ઉપર કોઈ શંકા નથી. બિલકુલ. સવાલ એ છે કે બધા એક થઈને રમે, સવાલ એ છે કે બધા બોન્ડ બનાવીને રમે અને ટીમ માટે રમે. તો એ જે પરિસ્થિતિ છે, ડીકોક એ તો એક્સટર્નલ બહારનો દેશનો ખેલાડી છે, આવ્યો એને પહેલી જ એને ખબર હતી કે ભાઈ હું રમીશ નહીં તો રોહિત શર્મા આવશે તો મને પડતો મૂકવામાં આવશે, તો હી પ્લેડ ઇઝ ફાઇનેસ્ટ ઇનિંગ, સેન્ચુરી મારી એણે, અને એટલા માટે સ્કોર આટલો બન્યો. નહીંતર તો તમારા જે ટોચના બધા ખેલાડીઓ છે, રિકલ્ટન ના રમ્યો, તમારો સૂર્યા ના રમ્યો, નમન ના, અરે તિલક ના રમ્યો, there are plenty of players who did not play. તો તમારે તો એના 100 રન કાઢી નાખો, તમારી ટીમનો 90-100 રનમાં ઓલ આઉટ થઈ જાય ટીમ. તો એ પરિસ્થિતિમાં જોઈએ તો હું માનું છું કે રિકલ્ટન એની ડીકોકની સદી એ મુંબઈ માટે સારામાં સારી કહેવાય, પણ એની સદીથી મળ્યો જે લાભ અને ટોટલ 195 સમથિંગ વોટ એવર 195 સુધી પહોંચ્યું, એનો એડવાન્ટેજ ક્યાં? તો એડવાન્ટેજ ના લેવો, કારણ કે એ તો પંજાબવાળા ફરી વળ્યા. તો આ જે વસ્તુ છે એ ક્યાંક નડે છે. હવે જ્યારે વર્લ્ડ કપની અંદર આપણે ઉતર્યા ત્યારે આપણા કોચ પોતે એમ કહેતા હતા કે ભાઈ આપણે 250 રનથી ટાર્ગેટ લઈને ચાલવાનું, 250 રનનું ટાર્ગેટ લઈને. હવે દુનિયા 250 રનનું ટાર્ગેટ લઈને ચાલે છે, તો તમે 190-180માં ક્યાં મેળ પડશે? તો તમારે દોડવું પડશે. તમારે નવી જે ટીમો અત્યારે જે રમી રહી છે, આજે વૈભવ રઘુવંશી છે તો 300ની સ્પીડે રન બનાવે, 300ના સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. યુ ટુ એક્સેપ્ટ ધેટ. એટલે આ પરિસ્થિતિ, હર્ષદીપ યસ હી બોલ્ડ વેરી વેલ. ઇનફેક્ટ એને શરૂઆતમાં વચ્ચેનો એક તબક્કો એવો આવ્યો કે એની બોલિંગમાં બહુ જ રન જતા હતા. હી વેન્ટ ટુ હિઝ બેઝિક્સ, અને ત્યાર પછી એણે થોડી મહેનત કરી અને નાવ હી ઇઝ બેક ઇન ધ સેડલ. સારી બોલિંગ કરે છે, સારી વિકેટો પણ લે છે. એટલે એક બાજુ તમારી જે ડીકોકની સેન્ચુરી જો, આ બાજુ પંજાબના હર્ષદીપની તમે બોલિંગ જુઓ, એ બધાની વચ્ચે પણ તમારો થયેલો સ્કોર તમે ડિફેન્ડ કરી શકે નહીં, કારણ કે તમારી બોલિંગે પણ તમને સપોર્ટ કર્યો નથી. અશોકજી, શ્રેયસ અય્યર અને પ્રભ સિમરનની બેટિંગ કેવી રહી? ખાસ કરીને આ બંને ખેલાડીઓએ બુમરાહ સહિત તમામ બોલર્સને છગ્ગા ફટકાર્યા છે. કેમ મેચ સાવ ઇઝી થઈ ગઈ? સી, there are intentions. તમારી નિયત હોવી જોઈએ. ઇફ યોર ઇન્ટેન્શન્સ આર ક્લિયર, એ લોકોની પાસે એક ક્લેરિટી છે. એણે કહ્યું કે વી હેવ ગોટ એ ક્લેરિટી કે ભાઈ આને આ કામ કરવાનું છે, આને આ રીતે રમવાનું છે. પછી એની પાસે સ્માર્ટનેસ છે. સ્માર્ટનેસ, ધ વે એણે જે હાર્દિક પંડ્યાનો કેચ કર્યો, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કોઈને કલ્પનામાં ના આવે એવી રીતના એ કેચ એણે કર્યો. તો આ જે વસ્તુ છે, ક્લેરિટી હોવી જરૂરી છે, સ્માર્ટનેસ. વેનેવર યુ આર ફિલ્ડિંગ, આ ટીમ ગયા વખતે પણ બહુ સારું કર્યું હતું. શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે સારામાં સારો પુરવાર થઈ રહ્યો છે, કે જેને હજુ સુધી કેપ્ટનશીપ ભારતની નથી મળી. તો એ ક્યાંક ને ક્યાંક હી ઇઝ પ્રૂવિંગ હિમસેલ્ફ કે હી ઇઝ ગુડ ઇન ઓલ ફોર્મેટ. અને એ પ્રમાણે શ્રેયસ અય્યરની જે કેપ્ટન, અને એની કાલે બેટિંગ તમે જુઓ, હી પ્લેડ ઓલ હિઝ શોટ્સ. જસપ્રીત બુમરાહને છગ્ગા માર્યા છે. પ્રભ સિમરનની તમે વાત કરી, હી હેઝ ઇટ્સ લિમિટેશન્સ, હી હેઝ ઇટ્સ શોટ્સ, લિમિટેડ શોટ્સ છે એની પાસે, બટ એનો વિલ પાવર છે કે આઈ એમ સપોઝ ટુ સ્ટે એન્ડ આઈ એમ ગોઈંગ ટુ સ્કોર ધ રન્સ. એ રન બનાવે છે. તો એ વસ્તુ છે, કમિટમેન્ટ ટુ ધ ગેમ જે હોવો જોઈએ, એ પંજાબના ખેલાડીઓમાં તમને જોવા મળે છે. બિકોઝ ઇટ ઇઝ કલ્ટિવેટેડ ફ્રોમ ધી કેપ્ટન હિમસેલ્ફ. કેપ્ટન ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. કેપ્ટન પોતે સારો પરફોર્મન્સ કરીને ટીમને કહે છે કે કમ ઓન ફોલો મી. સો આ એક ડિફરન્સ છે, અને એટલા માટે પંજાબની ટીમ આ વખતે પણ બહુ સારું કરી રહી છે. અને આઈ એમ વેરી શ્યોર, અત્યારે તો નંબર 1 પર આવી ગઈ છે, પણ આ ટીમ ટોપ 4માં તો ચોક્કસ આવવાની છે, જેમાં કોઈ બેમત નથી. અશોકજી, આજે જે મેચ રમાવા જઈ રહી છે, આજે ગુજરાત અને કોલકાતા વચ્ચેની મેચ, ગુજરાત શા માટે કોલકાતા કરતાં ચઢિયાતું જણાય છે? ગુજરાત અને કલકત્તાને આપણે અત્યારે એટલા માટે થોડું નબળું ગણીએ છીએ, કારણ કે એક તો એકે મેચ જીત્યા નથી, જી, પોઈન્ટ ટેબલની તળિયે છે. નાઉ કમિંગ ટુ ગુજરાત, વાય ગુજરાત ઇઝ સ્ટ્રોંગર ટીમ. ગુજરાત હેડ બીન અ ચેમ્પિયન. બીજા વર્ષે રનર્સઅપ બની, ત્યાર પછી શુભમન ગિલના હાથમાં કેપ્ટનશીપ આવ્યા પછી ટીમનું પ્રદર્શન કથળ્યું, અને ટીમ વોઝ નોટ ઇન ધી લિસ્ટ. નો, ગયા વખતે ફરી એકવાર એ ચોથા ટોપ 4માં આવવામાં સફળ થઈ. ટીમ પાસે જબરજસ્ત બેટિંગ પાવર છે. બેટિંગ પાવર જબરજસ્ત છે ઇન ધ સેન્સ કે તમારી પાસે ગિલ છે, સાઈ સુદર્શન છે, બટલર છે, સુંદર છે,
ખાસ કરીને આ ત્રણ સુદર્શન, ગિલ અને બટલર, આ ત્રણ તમારું રન મશીન છે. હવે થાય છે શું કે શુભમન ગિલ તો ઇનિંગ રમી લે છે, બટલર પણ રમી લે છે, પણ ખાસ સાઈ સુદર્શન, હી હેઝ બીન એ ફ્લોપ સો ફાર. હજુ સુધી એનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું નથી. અધરવાઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ બેટ્સમેન, એટલે કોઈ એવો એ નથી. બીજું કે થોડીક ટીમ સ્લો છે. સ્લો ઇન ધ સેન્સ કે દે ડોન્ટ રિસ્પોન્ડ ફાસ્ટ ટુ ધી એન્વિરોન્મેન્ટ. બહારના વાતાવરણને એક સામાન્ય દાખલો આપણે લઈએ. એક મેચ હતી કે જેમાં આ ટીમને 160-70 રન કરવાના હતા અને જીતવાનું હતું. એના માટે આ ટીમે એટલું બધું ઓવર્સ લીધી કે છેક 19મી ઓવરમાં જીત મળી. કન્ફર્મ જીત હતી કે જીતવાના જ છે, વિકેટો પડી નહોતી. તમે ફાસ્ટ રમી શક્યા હોત. અહીંયા આગળ આ વસ્તુ એટલા માટે હું એ કરું છું કે 5 ટીમો એવી છે, 4 ટીમો એવી છે કે જેના 4 પોઈન્ટ્સ, 5 ટીમોના, એમાં આનો નંબર છેલ્લો આવે છે ગુજરાતનો. હવે ગુજરાતનો કેમ છેલ્લો આવે છે? તો બધાના સરખા પોઈન્ટ છે. તો જો એ પર્ટિક્યુલર મેચની અંદર 19 ઓવરમાં મેચ પૂરી કરવાને બદલે જો એ ટાર્ગેટ એ લોકોએ 15 ઓવરમાં પૂરું કરી નાખ્યું હોત તો નેટ રન રેટથી એ નંબર 3 પર કે 4 ઉપર આ ટીમ આવી જાત સીધી. તો આ વસ્તુ જે છે એ આ વખતે વધારે જરૂર છે. યુ હેવ ટુ પ્લે સ્માર્ટ, યુ હેવ ટુ કીપ કંટ્રોલ ઓન ધ થિંગ્સ કે ભાઈ કઈ રીતના છે, કોણ રમવાનું છે, કઈ રીતે પ્રદર્શન થઈ શકે એમ છે, કઈ રીતે સારું એ થાય. તો એમના રિસોર્સિસ છે સારા, અને એ સારા રિસોર્સિસનો ઉપયોગ થતો નથી. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે કલકત્તા કરતાં કેવી રીતે ચડિયાતી છે બધી રીતે. બેટિંગ સારી છે, બોલિંગ સારી છે, ફિલ્ડિંગ સારી છે, બધું જ બરાબર. પણ જે નાની નાની ભૂલો અથવા તો નાની નાની વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ટીમમાં એટલું સારું કરી શકતી નથી. એટલે ક્યાંક એ વસ્તુ છે કે જે શુભમન ગિલે ધ્યાન રાખવું પડશે. અચ્છા, બીજી વાત એ છે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે. રબાડા છે, વન ઓફ ધ વેરી ફાઇન બેટ્સમેન. પ્રસિદ્ધ કૃષ્ણા છે, મોહમ્મદ સિરાજ છે, રાશિદ ખાન છે. તો એ રીતે પણ જોવા જાઓ તો તમારી પાસે એક મજબૂત ટીમ છે. તમારી પાસે હાર્દિક પંડ્યા ગયો છે, એની જગ્યાએ તમે સુંદરને, વોશિંગ્ટન સુંદરને ટીમમાં લાવ્યા છો. બસ બાકી ટીમ એની હશે. એટલે જો ચેમ્પિયન ટીમ ચેમ્પિયન બની શકતી હોય તો આ ટીમ કેમ ચેમ્પિયન ના બની શકે? એટલે પોટેન્શિયલ છે. એક્ઝિક્યુશનમાં થોડો પ્રોબ્લેમ થાય છે. અને જે હાર્દિક પંડ્યા વિચારતો હતો એઝ એ કેપ્ટન, એ ક્યાંક શુભમન ગિલે એઝ એ કેપ્ટન વિચારવું પડે જ્યારે હી વોઝ અ કેપ્ટન ઓફ ગુજરાત ટાઇટન્સ. એટલે એના રિસોર્સિસને સૌથી સારી રીતે એ યુટિલાઇઝ કરે, એનો લાભ ઉઠાવે તો ટીમને વધારે ફાયદો થઈ શકે એમ છે. એઝ અ ટીમ આ પર્ટિક્યુલર ટીમની જે સ્થિતિ છે એમાં મારી દ્રષ્ટિએ ઘણી બધી મેચો ક્લોઝ ગઈ, ઘણી બધી મેચો જે જીતવાની હતી એ ના જીતાઈ. તો એ બધું બરાબર છે. પણ હવેથી બી હજુ બી જો ગુજરાત ટાઇટન્સ ફરીથી કમર કસે છે અને ઇફ હી પ્લેઝ ધીસ મેચ વિનિંગ ધીસ મેચ વિથ અ ગ્રેટ માર્જિન, તો હજુ ફરીથી આ ટીમમાં પ્રાણ ફૂંકી શકાય એવા છીએ. દે હેવ દેટ એબિલિટી. અને ખાસ કરીને અમદાવાદના આ સ્ટેડિયમ પર જે ઘર આંગણે, ઓફકોર્સ બધી ટીમો અત્યારે ઘર આંગણે હારે છે, એટલે એવું કંઈ જરૂરી નથી કે આ ટીમ અહીંયા આગળ જીતે જ છે. બટ દેર ઇઝ અ ચાન્સ કે ભાઈ તમારી પાસે સારી બેટિંગ લાઇનઅપ છે, તમે સારો સ્કોર મૂકો, વધારે સ્કોર મૂકો. અને કલકત્તા થોડી નબળી ટીમ બી છે, એટલે કમ્પેરેટિવલી તમને જીતવાના ચાન્સીસ વધે છે. પણ એ જીતતી વખતે તમે નેટ રન રેટ સુધારવાનું ક્યારેય ભૂલશો નહીં. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી મેચ. અશોકજી, અકોર્ડિંગ ટુ યુ કોલકાતાની ટીમ જીતની લઈ ક્યારે મેળવી શકશે? શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમને ફળી શકે છે? આપણે પહેલાં મુંબઈ જીતતી નહોતી એમ કરીને કાર્યક્રમો કર્યા, પછી મુંબઈ જીતી ગઈ. આપણે ચેન્નઈ નથી જીતતી, સતત હારે છે, એ કાર્યક્રમો કર્યા, એ પણ જીતી ગઈ. ગુજરાત હારે છે, એ પણ જીતતી થઈ ગઈ. કલકત્તા સતત હારે છે અને એ ટીમને ક્યારેક ને ક્યારેક તો એમનો ચાન્સ આવશે જીતવા માટે. હવે થાય છે શું કે તમારી પાસે પરિસ્થિતિ પ્રમાણે રમાતું નથી. એમની જે કેપ્ટનશીપ છે, કેપ્ટનશીપ જે કરી રહ્યા છે ખેલાડી, એ એક જૂની ઘરેડ, મીન્સ કે ટેસ્ટ મેચના ખેલાડી છે. ઇઝ પ્લેઇંગ વેલ. એમની પાસે જે ઇન્ગ્રેડિયન્ટ હોવા જોઈએ કેપ્ટનશીપ, એની સાથે કોઈ એ નથી. પણ કદાચ ખેલાડીઓ પાસેથી કામ લેવામાં કંઈક થોડી ઘણી મુશ્કેલી અહીંયા અનુભવી રહ્યા છે. અજિંક્ય રાણા ઇઝ ગુડ એઝ અ કેપ્ટન, ગુડ એઝ અ પ્લેયર, પણ અહીંયા આગળ આ પર્ટિક્યુલર ગેમની અંદર, T20 ગેમની અંદર, ફાસ્ટ ગેમની અંદર, કે જે ગેમમાં તમારે યુ ટુ પરફોર્મ એટ ધ ડિફરન્ટ વે,
ટેસ્ટ મેચની અંદર તમે 25 બોલ રમીને 10 રન બનાવો તો ચાલે. અહીંયા આગળ તમારે 10 બોલ રમીને 25 રન બનાવવા પડશે. તો એ જે ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સમિશન અહીંયા થતું નથી. એટલે બીજી એક સિફટ કરીને ખેલાડી છે, કદાચ આજે ટીમમાં આવે એવી શક્યતા છે. સુનિલ નારાયણે, હવે આ એક વસ્તુ બી હતી કે સુનિલ નારાયણ પાસે લોકો ઓપનિંગ કરાવતા નહોતા. શરૂઆતની 2-3 મેચોમાં નિષ્ફળતા મળી ત્યારે એમણે સુનિલ નારાયણ પાસે ઓપનિંગ કરાવવાની જરૂર હતી. એ ના થયું. લાસ્ટ ટાઈમ થયું, એણે 25 રન બનાવ્યા. હવે એની સામેનું ખેલાડી ન રહ્યું. તો હું માનું છું કે આ એક પેર મોટો સ્કોર મૂકે એવી અપેક્ષા છે. એટલે તમારી પાસે સિફટ છે, સુનિલ નારાયણ છે, રાણે છે, અંગક્રિશ છે, ગ્રીન કે જે હજુ સુધી રમી શક્યા નથી. આધર યુ રિપ્લેસ દેટ મેન, યુ ટુ ઓર એને એનું પરફોર્મન્સ સુધાર. રિંકુ સિંઘ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ખેલાડી છે. આ ટિમનો વાઇસ કેપ્ટન પણ છે, પણ કેપ્ટન મટીરિયલ છે. પણ એની નિષ્ફળતા એ ટીમને બહુ ભારે પડે છે. કારણ કે ભારતના T20 જીતમાં પણ મહત્ત્વનો બેટર હતો. અત્યારે કેમ, શા માટે IPLની મેચોમાં રન્સ બનતા નથી? કારણ કે તમારી પાસે સ્ટાર બેટર્સ હતો, તમારી પાસે ભરોસાપાત્ર બેટર્સ 4 કે 5 જ કોઈ ટીમમાં હોય. એમાં રિંકુ સિંઘ કલકત્તા માટે મોટો રન ગેટર છે. હી ઇઝ સપોઝ ટુ ગેટ ધ રન્સ ફોર ધ ટીમ, અને એ રન્સ એને નથી મળતા. તો હી ઇઝ ગેટિંગ ઇન ટુ પ્રોબ્લેમ્સ. અને એ બધા હવે થાય છે એવું કે શું ભાઈ એને કેપ્ટન બનાવવું જોઈતો હતો. આવનાર દિવસોમાં એ કેપ્ટન બની શકે છે, એવું કંઈ નથી. પણ અત્યારે જે કેપ્ટન છે એને સપોર્ટ આપીને તમારે રન્સ બનાવવા પડશે. આ ટીમ પણ અગેન ઇટ ઇઝ સેમ પ્રોબ્લેમ જે હાર્દિક પંડ્યાની સ્થિતિ છે, અહીં આગળ રાણેની સ્થિતિ છે. રાણે એક એક્સ્ટ્રીમ કોર્નર ઉપર છે, એની સામે રિંકુ સિંઘ છે એક્સ્ટ્રીમ કોર્નર ઉપર છે, કારણ કે બંનેનો એજ ડિફરન્સ એટલો મોટો છે. તો આ વસ્તુનો ગેપ ક્યાંક પૂરવો પડશે. અને ઇફ દે ફીલ કે નહીં આજે બરાબર સારું રમવું છે, તો એકવાર તમારી પાસે ટોટલ જો બને, દરેક મેચ તમે ત્યારે જ જીતી શકો જ્યારે તમે ખિસ્સામાં પૈસા હોય તો વાપરી શકો એવું છે. કે ઇફ યુ આર પુટિંગ એ ગુડ ટોટલ્સ, ધારો કે 250 રનનો સ્કોર તમે મૂકો છો, તો એ 250 રનનો સ્કોર બનાવવા માટે સામેની ટીમ પ્રેશરમાં આવે. તમે 150-160નો સ્કોર કરશો તો કોણ પ્રેશરમાં આવશે? કોઈ નહીં આવે. સો ઇઝીલી એ વસ્તુ થઈ શકશે. એટલે અહીંયા આગળ બહુ જરૂરી છે ટીમ તરીકે એમાં 3-4 ખેલાડીઓ હોય. એક સિફટ છે, સુનિલ નારાયણ છે, રાણે છે, અંગક્રિશ છે, વોઝ પ્લેઇંગ વેરી વેલ. ગ્રીન નથી રમતો, ચલો એની જગ્યાએ કોઈ બીજું આવે. રિંકુ છે, રમણદીપ છે. તો યુ હેવ ગોટ ધોઝ પ્લેયર્સ, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધી પરફોર્મન્સ. અને બીજું કે મેચ જીતવા માટે તમે વિકેટો લઈ શકો એવી જબરજસ્ત બોલિંગ તમારી પાસે નથી. એટલે તમારી પાસે જો જીતવું હોય તો એક જ વસ્તુ છે, અને ધેટ ઇઝ યોર બેટિંગ. અને એ બેટિંગ જો મોટો સ્કોર મૂકશે તો હું માનું છું કે ટીમ પાસે સારી તક રહેશે. અશોકજી, સૌથી મહત્વપૂર્ણ સવાલ, પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ કેવી છે? પોઈન્ટ ટેબલની સ્થિતિ અત્યારે એવી જબરજસ્ત છે કે એની કોઈ વાત નથી. કારણ કે ગઈકાલે જે રીતે પંજાબે સપાટો બોલાવ્યો અને મુંબઈની સામે જીત્યા, રન રેટ પણ એમણે વધાર્યો. હવે જુઓ તમે કેટલું સ્માર્ટનેસ તમે જુઓ કે એ ટોટલ 20 ઓવર સુધી ખેંચી શક્યા હોત, પણ એમણે 16-17 ઓવરમાં પતાવી દીધું. નેટ રન રેટ તમારો ગ્રેટ થઈ ગયો, સરસ થઈ ગયો. યુ આર ઓન ટોપ ઓફ ધી ટેબલ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જરૂરી છે કે બાકી બધી ટીમો અપનાવે. ત્યાર પછી બેંગ્લોર પાસે 8 પોઈન્ટ છે, દે આર ઓલ્સો રાઇટ ઓન ધી ટોપ. પંજાબ પાસે 9 પોઈન્ટ થાય, કારણ કે એક એમને પેલો વરસાદનો પોઈન્ટ મળ્યો છે. રાજસ્થાન પાસે 8 પોઈન્ટ છે. ત્યાર પછી તમારી પાસે 4-5 ટીમો છે, હૈદરાબાદ છે, દિલ્હી છે, ગુજરાત છે, રાજસ્થાન છે. આ બધી ટીમોના 4-4 પોઈન્ટ છે. અહીંથી સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે જે નેટ રન રેટને ધ્યાનમાં રાખીને વિજય મેળવશે એ ટીમ હવે ઉપર જવાની હકદાર બનશે. પહેલાં તમારે જીતવાનું તો છે, જીતશો તો તમે આગળ જશો એવું માનવાનું કોઈ કારણ નથી. તમે જીતશો, સામેની ટીમ બી જીતશે, પણ તમે નેટ રન રેટ એટલે કે તમારો જીતવાનો અને તમારી ઓવર્સ એ બેનો રેશિયો છે એ ગેપ વધારે રાખો. ઇફ યુ ડુ ધેટ તો અહીંયા આગળ ચાન્સ છે. તો 5 ટીમો એક સરખી છે. બાકીની ટીમો આપણે જાણીએ છીએ કલકત્તા છેલ્લા ક્રમે છે. એ ટીમને આપણે ઓળખીએ છીએ કે ભાઈ ચલો દે આર નોટ એબલ ટુ ડુ વેલ. તો હું માનું છું કે મુંબઈની ટીમ છેલ્લે જતી રહી છે. તો બાકીની ટીમો 4-4 પોઈન્ટ ઉપર છે, અને આ મુખ્ય 3 ટીમો છે ટોચ ઉપર છે. એક આપણે કહ્યું પંજાબ 9, બેંગ્લોર 8 અને રાજસ્થાન 8. આ 3 ટીમો ટોચની 3 ટીમો બને છે. અશોકજી, આપણે અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં ચર્ચા માટે જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો અંતર્ગત IPL 2026ની આ હતી આજની ચર્ચા. અને આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો. નમસ્કાર.